જૂનાગઢના માળિયાહાટીનામાં ડેન્ગ્યુએ માથું ઉંચક્યું છે। પંથકમાં રોગચાળો ફેલવાનો ભય છતાં પણ તંત્ર ઊંઘમાં દેખાઈ રહ્યું છે। રોજના 4 થી 5 ડેન્ગ્યુના કેસ હોસ્પિટલમાં આવી રહ્યા છે। નાના ક્લિનિકોમાં ડેન્ગ્યુ દર્દીઓ પણ જોવા મળી રહ્યા છે। સરકારી તંત્ર પાસે દવા છંટકાવ કરવા લોકોની માંગ ઉઠી રહી છે। જૂનાગઢના માળિયાહાટીનામાં ડેન્ગ્યુએ માથું ઉંચક્યું છે। સમગ્ર પંથકમાં રોગચાળો ફેલાવાનો ભય છતાં પણ આરોગ્ય તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવું જણાઈ રહ્યું છે। તાલુકાની સરકારી હોસ્પિટલ ખાતે છેલ્લા ઘણા સમયથી રોજના 4 થી 5 ડેન્ગ્યુના કેસ સામે આવી રહ્યા છે। તો બીજી તરફ ખાનગી હોસ્પિટલો તથા નાના ક્લિનિકોમાં ડેન્ગ્યુની સારવાર લેતા દર્દીઓ જોવા મળ્યા હતા। સરકારી તંત્ર દ્વારા દવા છંટકાવ, ફોકિંગ તેમજ ડીડીટીનો તાત્કાલિક છંટકાવ કરવા લોકોએ માંગ કરી હતી। અત્યારે જે ચોમાસાની સિઝનની હિસાબે ભારે વરસાદની હિસાબે જે પાણીનો ભરાવો થયો અને એની હિસાબે જે મચ્છરજન્ય રોગો થયા છે એની હિસાબે અત્યારની સિઝનમાં છેલ્લા 3-4 અઠવાડિયાથી ડેન્ગ્યુના કેસ શંકાસ્પદ જોવા મળે છે તાલુકામાં અને આજુબાજુ ગામડામાંથી પણ શંકાસ્પદ કેસો આવે છે, જેની પ્રાથમિક નિદાન પણ અહીંયા થાય છે સરકારી હોસ્પિટલે અને એને જરૂરી પ્રમાણે સારવાર અહીંયા મળે છે। વધારે જ્યારે તકલીફ હોય ડેન્ગ્યુના કેસમાં પ્લેટલેટ જોવાનું હોય છે જે ઓછા થતા હોય છે। જે કેસમાં ઓછા થવા લાગે છે એ કેસને અમે જૂનાગઢ રિફર કરીએ છીએ। બાકી જેટલા નોર્મલ પેશન્ટ છે અને જેને બહુ કંઈ તકલીફ નથી એને પ્રાથમિક સારવાર અહીંયા મળે છે। એટલે ખાસ એ કહેવાનું છે કે જે પાણી તમારા ઘરમાં ભર્યું રહેતું કોઈ પણ જગ્યાએ તાજેતરમાં તાલુકાના મોટાભાગના વિસ્તારોમાં ડેન્ગ્યુ સહિતના, સ્વાઇન ફ્લૂ સહિતના ઘણા પ્રકારના જે તાવો છે, તાવ, ઉધરસ, શરદીના ખૂબ જ કેસ વધી રહ્યા છે અને વધી રહેતા કેસને અટકાવવા માટે હેલ્થે ખૂબ જાગૃત બનવું જરૂરી છે। જેના માટે જે કંઈ જરૂરી કરવું પડે તે દવા છંટકાવ છે, પાણીમાં છે, જે કંઈ પ્રોબ્લેમ થતો હોય પ્રોબ્લેમ સોલ્વ કરવો જોઈએ। ખાસ કરીને મારા ઘરે જ મારા વાઈફને આજે ડેન્ગ્યુ થઈ ગયો। 4 દિવસ હું બહાર હોસ્પિટલમાં લઈ ગયો, ત્યાંની સારવાર કરી અને પછી મને કરાવી આવી। એટલે તંત્રને ખાલી કહેવા માંગીએ છીએ કે ઘણા બધા આવા ગરીબ દર્દીઓ પણ હોય છે કે જેને આજે સારવાર માટે પૈસા પણ નથી હોતા। એટલે તંત્રને જાણ કરવામાં આવે કે આ વહેલી તકે જે રોગચાળો વધારે ન ફેલાય અને માણસો આ રોગથી વધારે ન હેરાન થાય તેના માટે તંત્રને